નમસ્કાર, હું તો બોલીશમાં હું આપનું સ્વાગત કરું છું। ખેડૂતને તો ભાવ આપો સરકાર, આ શબ્દ બે અર્થમાં છે। ભાવ એટલે ખેડૂતના ઉત્પાદનનો ભાવ, અને બીજું ભાવ એટલે ખેડૂતને ભાવથી રાખવો, એટલે કે દિલથી રાખવો, ખેતીને દિલ સાથે જોડવી। આ મુદ્દો એટલે છે કે આજે આપણે તમામ અખબારોની હેડલાઇન જોઈ હશે કે ઘઉંની નિર્યાત ઉપર દેશની સરકારે પ્રતિબંધ લગાવ્યો છે। કારણ એ છે કે મોસમની માર અને ગરમી વહેલી અને વધુ પડવાના કારણે ઘઉંનું ઉત્પાદન ઘટ્યું, અને ઘઉંનું ઉત્પાદન ઘટતા 13મી તારીખે કેન્દ્ર સરકારે નોટિફિકેશન જાહેર કર્યું અને ઘઉંની નિર્યાત ઉપર પ્રતિબંધ લગાવ્યો છે। કારણ કે આશંકા છે કે આ વર્ષે ઘઉંનું ઉત્પાદન જે શક્યતા હતી એના કરતાં ઓછું થશે। સોફ્ટ બ્રેડ તેમજ પ્રોટીનના જબરજસ્ત એટલે બ્રેડ બનાવવા માટે વપરાતા અને પ્રોટીનના જબરજસ્ત ઘટક ધરાવતા ઘઉં આપણા તમામની નજીક છે। કારણ કે આપણે ખાસ કરીને ગુજરાતી ઘઉં પકાવવામાં અવ્વલ છીએ પંજાબ બાદ, સાથે ઘઉં ખાવામાં પણ અવ્વલ છીએ। આ વર્ષે માત્ર 1,50,000 ટન ઘઉંનું ઉત્પાદન થવાનો અંદાજ હતો, એટલે અંદાજ પહેલેથી ઓછો હતો, પરંતુ જે સ્થિતિ સર્જાઈ એ સ્થિતિમાં માત્ર 950 લાખ ટન ઘઉંનું ઉત્પાદન થાય તેવા સ્પષ્ટ એધાણ મળી રહ્યા છે। અને એ જ કારણ છે કે ભાવ વધારો ન થઈ જાય, સામાન્ય નાગરિકને ઘઉં ખાવા મુશ્કેલ ન પડે અને સંગ્રહખોરી ન થાય, તેને ધ્યાનમાં રાખી ભાવ ઉપર અંકુશ લાવવા નિકાસ ઉપર પ્રતિબંધ લગાવ્યો। કારણ કે ઇન્ટરનેશનલ માર્કેટમાં ઘઉંની જબરજસ્ત ડિમાન્ડ છે, કારણ કે દુનિયાના બીજા દેશોમાં પણ ઘઉંનું ઉત્પાદન ઘટ્યું પણ છે અને રશિયા યુક્રેનની અસર પણ છે। જો કે ઘઉંના ખેડૂતોને, ઘઉં પકવતા ખેડૂતોને ટેકાના ભાવ કરતાં હાલ બજારના સારા ભાવ મળી રહ્યા છે। 2015 રૂપિયા નિર્ધારિત મેટ્રિક ટનનો ભાવ હતો, એટલે કે 430 રૂપિયા પ્રતિ મણ ટેકાના ભાવ હતા। જ્યારે બજારની અંદર શનિવારે એપીએમસીમાં હરાજી બંધ થઈ ત્યારે 450થી 600 રૂપિયા પ્રતિ મણ એટલે કે પ્રતિ 20 કિલો ઘઉંના ભાવ બોલાયા છે। કેમ કે હવે પ્રતિબંધ લાગ્યો છે। આ ભાવ એટલે ઊંચા હતા કે પહેલાં નિકાસ થતી હતી અને ઘઉંની અછત સર્જાશે તેવું માનવામાં આવતું હતું, પરંતુ કેમ કે ગઈકાલે પ્રતિબંધ લાગ્યો, આજે હરાજીઓ નહોતી, આવતીકાલે એપીએમસી ખુલશે એટલે ખેડૂતોનો માલ એપીએમસીમાં પહોંચશે, હરાજી થશે, એટલે હરાજી ઉપર આ પ્રતિબંધની શું અસર આવશે તેની ઉપર ચોક્કસથી ખેડૂતની નજર હશે। કારણ કે ખેડૂતની આખી સિઝન આ ઘઉં ઉપર હોય છે। ખેડૂતનું ઘરનું અર્થતંત્ર ઘઉં વેચે છે એના ઉપર હોય છે। ખાસ કરીને જે ઘઉં પકવતા ખેડૂતો છે, ઉત્તર ગુજરાત હોય, અમદાવાદની આજુબાજુના વિસ્તાર હોય, ભાલ પ્રદેશ હોય કે દક્ષિણ ગુજરાતનો કેટલોક પ્રદેશ હોય, એટલે ખેડૂતો રાહ જોઈ રહ્યા છે કે કાલે એપીએમસી ખુલશે ત્યારે ઘઉંના ભાવ ઉપર આની શું અસર આવશે। ખેર આ તમામની વચ્ચે દક્ષિણ ગુજરાતના ખેડૂત સમાજે પ્રધાનમંત્રીને પત્ર લખી ઘઉંની નિકાસ ઉપર પ્રતિબંધ હટાવવાની વાત કરી છે, માગ કરી છે, સાથે જ ટેકાનો ભાવ વધારવાની માગ કરી છે। અને ટેકાનો ભાવ વધારવાની માગ સહજ સમજી શકાય છે કે આપણા ખેડૂત પાસેથી જો દુનિયાનું બજાર ઊંચું હોય તો સરકાર જે પણ ઘઉં ખરીદે તે થોડાક વધુ ભાવે ખરીદે। સવાલ એ છે કે ઘઉંની નિર્યાત રોકવાથી જો ભારતના નાગરિકોને ઘઉં મોંઘા મળતા હતા તે સસ્તા મળવાના હોય તો તેમાં ખોટું શું છે। આ તમામ સાથે ખેડૂતનું ભવિષ્ય જોડાયેલું છે। ખેર ચર્ચાની શરૂઆત કરું એ પહેલાં દર્શનભાઈ નાયક પાસેથી જાણી લઉં। દર્શનભાઈ ખેડૂત આગેવાન છે, દક્ષિણ ગુજરાતથી છે। દર્શનભાઈ, શું કારણ રહ્યું કે પત્ર લખવો પડ્યો નિર્યાત પરનો પ્રતિબંધ હટાવો? રોનકભાઈ, આપના માધ્યમથી અમે કહેવા માગીએ છીએ કે જે દક્ષિણ ગુજરાતમાં અને ખાસ કરીને ગુજરાતની પણ ભારતમાં પણ જે રીતે ઘઉંનું ઉત્પાદન દર વર્ષે વધતું જાય છે, તમે જો તો 2019-20માં ઉત્પાદન વધવાના કારણે 2 લાખ ટન જેટલીની નિકાસ ઘઉંની કરવામાં આવી હતી। 2020-21માં એનો આંકડો 21 લાખ ટન સુધી પહોંચ્યો અને 2021-22માં 70 લાખ ટન સુધીનું ઉત્પાદન એમાં નિકાસ કરવાનો આંકડો પહોંચ્યો અને એના કારણે ભારત સરકારની 2,07,000 અબજ ડોલરની નિર્યાતની આવક ઊભી થઈ। આ સમગ્ર પરિસ્થિતિમાં એક ચોક્કસ પ્રકારનું હતું કે ઘઉંનું ઉત્પાદન ભારતમાં, સમગ્ર ભારતમાં મોટા પ્રમાણમાં થાય છે, પરંતુ એના માટેની જે વ્યવસ્થા કેન્દ્ર સરકારે કે ઊભી કરવી જોઈએ એ વ્યવસ્થા ઊભી કરવામાં કેન્દ્ર સરકાર નિષ્ફળ નીવડી એવું મારું સ્પષ્ટ માનવું છે।
કારણ કે તમે જો કે દર વર્ષે નિકાસ વધતી હોય તો સ્વાભાવિક છે કે એનું ઉત્પાદન વધવાનું પણ ચોક્કસ હોઈ શકે છે. અને અમારી માંગણી ફક્ત એ છે કે ખેડૂતોને જે પ્રમાણે તમે 2011માં જાઓ તો 2011માં ડીએપી હોય, એનપીકે હોય, ફોસ્ફરસ હોય કે તમામ પ્રકારના ખાતરના ભાવો 569 હતા. આજે એ 2022માં એ લગભગ 1700થી 1800ની આસપાસ સુધી ખાતરનો ભાવો પહોંચ્યો છે. બિયારણનો પણ એ પ્રકારનો ભાવો પહોંચ્યો છે. વીજળી પણ એ પ્રકારની મોંઘી થઈ છે. અને તમે જો તો દરેક ખેતીના સાધનો પણ જીએસટી લેવામાં આવે છે. આ તમામ પ્રકારમાં ઉત્પાદન ખર્ચ ધીરે ધીરે વધવાના કારણે સ્વાભાવિક છે કે ખેડૂતોની આવક ઓછી થાય. અને તમે જો તો ગ્લોબલ વોર્મિંગ હોય, સરકારની નીતિ હોય, આ તમામ બાબતના કારણે ખેડૂતોને દર વર્ષે જે ઉત્પાદન થાય છે એના પ્રમાણમાં ઉત્પાદન પણ ઓછું થાય અને ભાવ ઓછો હોવાના કારણે વળતર પણ ઓછું મળે છે. સરકાર પાસે અમે એ અપેક્ષા રાખીએ છીએ કે તમે ચોક્કસ પ્રકારનું જ્યારે 2 દિવસ પહેલાં નિર્યાત માટેનો લેટર જ્યારે ઇસ્યુ કરતા હોય અને 70 લાખ સુધીની ઉપરનું જ્યારે લાખ ટન જેનું નિકાસ થતું હોય અને હાલમાં એ નિકાસ થયું અને એ અટકાવવા પાછળનું કયું કારણ હોઈ શકે એ અમારું માનવું એ સમજ પડતી નથી. અમારા બધાની માંગણી એ છે કે સરકારે એક વ્યવસ્થા ગોઠવવી જોઈએ અને એમએસપી જે 2015 છે એના કરતાં ખેડૂતોને જે બજારમાં વધારે ભાવ મળતો હોય તો એ વેપારી પાસે સ્વાભાવિક છે કે વેપારીને આપવાના પ્રયત્નો કરે. તો સરકારને વિનંતી કરીએ કે આપ એફસીઆઈ મારફત ખેડૂતો પાસે ઘઉંની ખરીદી કરો, સહકારી સંસ્થાનું માધ્યમ છે એના મારફત કરો, સરકાર સીધી ખરીદી કરે અને એ પ્રકારે એને સબસિડી આપે તો સ્વાભાવિક છે કે ખેડૂતનું પણ એમાં હિત સચવાઈ જાય અને સરકારની પણ જે નીતિ છે સરકારી એનું પણ હિત હટવાઈ જાય. પરંતુ આ સમગ્ર બાબત એ શંકાના દાયરામાં આવે છે કે તમે 2 દિવસ પહેલાં એવું કહો છો કે તમે ઘઉંની નિકાસ કરો છો અને 2 દિવસ પછી એવું કહો છો કે નિકાસ ઉત્પાદન ઓછું હોવાના કારણે અમે નિકાસ એને અટકાવીએ છીએ. અમારું એવું સ્પષ્ટ માનવું છે કે સરકાર પાસે એના કોઈ પણ પ્રકારના ચોક્કસ આંકડા નથી. ફક્ત અમેરિકાની એક યુનિવર્સિટીએ, અમેરિકાની કૃષિ વિભાગે એક જાહેરાત કરી કે 350 લાખ ટન જેટલી વિશ્વને ઘઉંની જરૂરિયાત હશે એના પ્રમાણમાં આ વખતે ઓછું ઉત્પાદન વિશ્વમાં થવાનું છે. એના આધારે એક ચોક્કસ તારણ કરીને આજે ભારતમાં જે નિકાસ માટેનો પ્રતિબંધ કર્યો છે એનાથી ખેડૂત દુઃખી છે. 450 રૂપિયાની તમે કલ્પના કરો તો વીંગે ફક્ત 30 થી 35 ટન મણ જેટલો જ ઘઉં પાકતા હોય અને એની સામે એનો જે ખર્ચો છે એ ખર્ચો લગભગ 50% થી વધારાનો ખર્ચ થાય છે. એટલે ખેડૂતના હાથમાં ઓછું આવે છે. ભારતના પ્રધાનમંત્રી અને ભારત સરકાર જ્યારે 2022માં ખેડૂતની આવક બમણી કરવાની વાત કરે છે એ ફક્ત આ વાતો એ કાગળો પર જ દેખાઈ આવે છે, બોલવામાં સારી લાગે છે. આ નિર્યાત અટકાવીને કઈ દિશામાં આગળ વધે છે એવું મારું રોનકભાઈ આ સરકાર પાસે અપેક્ષા છે. અમે સરકારને વિનંતી કરીએ કે તમે ટેકાના ભાવ તરીકે એની વધારે માંગણી વધારે કરો કે ખેડૂતો પાસે સીધી સબસિડીના રૂપમાં ખરીદી કરો, એફસીઆઈ મારફત ખરીદી કરો. ભારત સરકારની જે કોઈ ખેડૂતની આવક વધારે આવશે નિકાસના અંતર્ગત એનો લાભ ખેડૂતોને મળવો જોઈએ. ખેડૂતોને એનો લાભ ન મળવાના કારણે આજે અમે આ પત્ર લખીને માનનીય વડાપ્રધાન પાસે અમે આ માંગણી કરી છે. બિલકુલ દર્શનભાઈ આપ જોડાયેલા રહેજો. મારી સાથે ભીખુભાઈ બારડ પણ જોડાયા છે, આશીષભાઈ ગુરુ પણ જોડાયા છે અને ભરતભાઈ ચૌધરી પણ જોડાયા છે. આપ ચારેનું સ્વાગત છે. ભીખુભાઈ આપની જોડેથી જાણવું હતું, સરકારે નિર્યાત પર પ્રતિબંધ મૂક્યો. આપ ખેડૂત છો, સરકારની સિસ્ટમ પણ જાણો છો અને આંતરરાષ્ટ્રીય બજાર પણ જાણો છો. આપના હિસાબે આ કેટલો પ્રતિબંધ જરૂરી હતો અને ખેડૂત ઉપર તેની શું અસર આવશે? ખરેખર જોવા જઈએ તો આ પ્રતિબંધ જે મૂક્યો છે એ સરકારે, હું એમ માનું છું કે ઘાંઘી થઈ ગઈ હોય ને એવી રીતે મૂક્યો છે. કારણ કે આખી દુનિયામાં ઘઉંના ભાવ વધ્યા છે અને એનું કારણ હવામાન ખરાબ એટલે ઓછું ઉત્પાદન અને યુક્રેન રશિયાની લડાઈ, આ બેના કારણથી એ બે દેશોમાં ઘઉં વધારે પાકતા હતા અને એ લોકો નિર્યાત કરતા હતા એટલે બીજા દેશોનું પૂરું થતું હતું. એના બદલે એમને નિકાસ બંધ કરી દીધી એટલે બીજેથી આ ખરીદ કરવાનું લોકોએ આ બીજા દેશોએ ચાલુ કર્યું. એટલે આપણી બાજુ આપણા દેશમાં ભાવ એટલા વધ્યા છે નહીં આપણા ઘઉંનું તો કોઈ બહાર ગ્રાહક જ નહોતું અત્યાર સુધી તો માઇનસમાં આપણે હતા. હવે પ્લસમાં થયા છીએ તો આપણે વેચવા ફરવું પડતું હતું. હવે પણ ખરેખર મુખ્ય મુદ્દો તો એ છે કે સરકારના ટેકાના જે ભાવો છે ને એના કરતાં ભાવ વધારે છે અને આ આંતરરાષ્ટ્રીય રીતે વધારે છે. એના આંતરરાષ્ટ્રીય ભાવ કરતાં તો આપણા ભાવ હજુ ઓછા છે. હવે એ ટેકાના ભાવે સરકાર કોઈ અનાજ આપતું, આપણા ગુજરાતમાં તો આ વખતે બહુ જૂજ અનાજ ઘઉં થયા છે સરકાર પાસે. ખરેખર તો એમને પંજાબ અને હરિયાણામાં આપણા કરતાં લેટ સિઝન જાય છે એટલે એમના અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના ભાગમાં જે આપણા કરતાં 1 મહિનો લેટ આવે છે સિઝન. આ આખરી સિઝન છે ખેડૂતોની. આપણા ગુજરાતમાં પણ આખરી સિઝન ઘઉંની છે અને પંજાબના હરિયાણામાં આખરી સિઝન છે આખા વર્ષની. હવે પછી નવેસરથી ચોમાસું થાય એ ભગવાન કરે તે સાચું. પણ ખરેખર તો સરકારે ટેકાના ભાવ જ વધારવા જોઈએ
સરકારના બજાર આંતરરાષ્ટ્રીય બજારના જે ભાવ હોય એ કદાચ એટલી આસપાસ તો આપણા ભાવ હોવા જ જોઈએ, કારણ કે એ સિવાય તો આપણું અર્થકારણ આપણે મજબૂત કેવી રીતે કરી શકવાના હતા. અને સામાન્ય રીતે વિકસતા અર્થતંત્રમાં મોંઘવારી અનિવાર્ય છે, આ તો એક સામાન્ય વસ્તુ છે. એટલે બીજી મોંઘવારીને ઓછી કરવા માટે આપણે ઘઉંના ઉપર કે ડાંગર ઉપર કે ખેતીના પાકો ઉપર આપણે અંકુશ મૂકવા જઈએ તો ક્યાં સુધી ચાલવાનું છે. અને છેવટે પછી એની અસર તો ઉત્પાદન ઓછું થશે એના ઉપર પડવાની, ખેડૂતો નિરાશ થશે, હતાશ થશે, એટલે એને દેવા વધી જશે, એટલે પછી આની અસર તો ખરેખર વધારે ખરાબ થવાની. પણ સરકારે જે રઘવાયા થઈને જે અંકુશ મૂક્યો છે એ ગુજરાતમાં પૂરતો તો કદાચ અત્યારે આપણે સિઝન પૂરી થઈ ગઈ છે, ખેડૂતો મોટે ભાગે વેચાણ કરી લીધું છે અને સરકાર પાસે બહુ જૂજ અનાજ ઘઉં ગયા છે, એટલે ગુજરાતના તો નુકસાન ઓછું થશે. પણ જે પંજાબના, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના ખેડૂતોને તો ખૂબ નુકસાન થવાનું આ વખતે, કારણ કે એમનો આપણા કરતાં 1 મહિનો લેટ આવવાની છે. એટલે આ સરકારે ખરેખર કર્યું. અને સરકાર ગરીબોને આલવા માટે આમ જોવા જઈએ તો આખા ઓલ ઓવર તમામમાં 60% ગરીબો હોય તો પણ એમાં ખેડૂતો 70% તો ખેડૂતો જ ગરીબ છે. તો એ ગરીબ ખેડૂતોને ગરીબને શું કરતા મારે એમને આપો છે એવું એમને આપો તો પછી ખેડૂતો જ આપો ને, કારણ કે 70% ખેડૂતો તો ગરીબ જ છે, એ 60%માં આવે છે, એટલે કારણ કે 10% જ બહાર થના છે. એટલે ખરેખર તો આ લોકોના ગરીબોને આલવા માટે સરકારે આ બધી યોજનાઓ કરે છે, અંકુશો મૂકે છે, અને ભાવ નીચા લાવવા માટેનો આ સરકારનો એક પ્રયત્ન જ છે. આ સિવાય બીજું કંઈ મને તો લાગતું નથી. એટલે ઓછા ભાવ જો થશે તો સરવારે તો ખેડૂતને નુકસાન છે. સરકારને તો જે 415ના ભાવ જે આપે છે એ તો સરકાર એ ભાવ લઈ લેવાની, જો ઉપલા 15 તો જાય છે બીજામાં ખર્ચામાં જાય છે. બસ 400 રૂપિયા જ આવે છે ખેડૂતોને. હવે જો બહાર 600-700 રૂપિયા 700-800 રૂપિયા મળતા હોય તો ખેડૂતને અત્યાર સુધી તો ખુશખુશાલ હતા. આ કાલે 2 દિવસમાં જે અંકુશ આવ્યો અને નિકાસબંધી થઈ ત્યારના ખેડૂતો ઉદાસ થઈ ગયા છે. ખરેખર જોવા જાવ તો એમના મોઢા પડી ગયા છે કે હવે શું થશે. તમે કહ્યું એમ આ કાલે માર્કેટ ખુલશે ત્યારે શું બજાર ખુલશે, કેટલા બજાર ખુલશે, 400ના બદલે 450 થશે તોય સરકાર પાસે જવાના નથી ખેડૂતો. એટલે સરકારને બોલાવવા માટે તો વધારે અંકુશો મૂકશે ને એ તો જ સરકાર પાસે માલ જવાનો છે. એટલે એકંદરે જોવા જઈએ ને તો અને અર્થશાસ્ત્રના સિદ્ધાંતોનો વિરોધ કોઈ પણ સરકાર હોય કે ખેડૂત હોય, કોઈ માંગ અને પુરવઠા પ્રમાણે જ ભાવનો ખુલ્લા બજારમાં ખુલ્લી રીતે વ્યવસ્થિત થવું જોઈએ. ખેડૂતનું નસીબ હશે એમ ખરીદ થશે, ખાનારનું નસીબ હશે એમ ખાનાર થશે. ગરીબોને તમે અનાજ બજારમાંથી લઈને પૂરું પાડો ને એમાં તમે ક્યાં ખેડૂતોને શું કરો, તમારું નુકસાન કેવું ચાલુ છે. ઉદ્યોગપતિઓને ક્યાં તમે એવું નુકસાન કરો છો. તમારે એસી લેવું હોય તો તમે કઈ એસી સબસિડી આપો છો. એમને જે ભાવ પડતર ભાવ એમને નફો ચડાવીને બધું જે વેચે એટલું વેચવું જોઈએ, લેવું એટલો ને કંઈ નહીં. ખેડૂતોના માલ ઉપર ખેડૂતો ઉપર શું કરાવે, 70% ખેડૂતો છે તો હવે એમના ઉપર જ બધા અંકુશો કેમ લાવવા માંડે છે. અને આડકતરી રીતે આ ખેડૂતો એટલા બધા હતાશ થઈ ગયા છે. ભલે આખી દુનિયાના હિસાબે ઘઉં ઓછા, ભારતમાં ઘઉંનું ઉત્પાદન ઓછું થયું છે આ વખતે દર વર્ષે થતું તેના કરતાં. એમ આખી દુનિયામાં ઓછું થયું છે કે આખા વર્લ્ડમાં. એવું નથી કે આપણા ભારતમાં એકમાં જ ઓછું થયું, રશિયામાં અને યુક્રેનમાં નિયમ બધે ઓછું થયું છે. કારણ કે હવામાનનો ગરમીનું પ્રમાણ વધારે હતું એટલે ગરમી એને સંકોચી નાખે એટલે ઘઉં ઓછા છે. પણ હવે એ ઓછું થયું છે એ તો કુદરતી છે, એમાં ખેડૂતોનો શું વાંક હતો. ખેડૂતોએ તો બજારે જે કરવાનું હતું કર્યું, જેટલી મહેનત કરવાની હતી કરી, ખર્ચો કરવાનો તો કર્યો, એ બધું એણે પૂરું કર્યું. પણ હવે ઉત્પાદન ઓછું આવે પછી હવે એને પછી ભાવમાં મારવો અને ઉત્પાદનમાં ઓછા મારવો તો હમણાં કહ્યું એમ કે 22માં ડબલ કરશું તો કઈ સાલથી 22માં કરવાનું, 4ની સાલથી 22માં ડબલ કરવાના કે 10ની સાલથી ડબલ કરવાના, તો 4 ગણા થઈ જશે. 8ની સાલથી ડબલ કરશું 22માં જો 3 ગણા થઈ જશે. એટલે આ બધું ફોલાવાની વાતો હવે સરકારે બંધ કરવી જોઈએ, કારણ કે આમાં બહુ આગળ વધતું ચાલશે નહીં. ખેડૂતોને તો ચૂંટણીઓ આવે હાશે ના છે એટલે પછી લાલચ આપીને કંઈક ને કંઈક કરે છે. પણ હવે આ બધું ધ્યાન રાખી અને ખેડૂતો તો બીજા જશે ક્યાં, ભારત છોડીને તો જવાના નથી. પોતાનું ખેતર છોડી તો ઘઉં જ વાવવા પડશે, ડાંગર વાવવા પડશે. ડાંગરના ઘઉંના 2 જ ભાવ એવા છે. કપાસના ભાવ 2500 થઈ ગયા, એરંડાના 1400-1500 થઈ ગયા, તેલીબિયાના બધા ભાવ વધી ગયા. આ ડાંગર આ ઘઉંના વરી આટલી વખત વધ્યા છે, બાકી તો ડાંગરના ભાવ તો હજુ તો તરીએ જ છે. આ તો 10 વર્ષ પહેલાં હતા એટલે એમાં કાંઈ ફેરફાર થયો નથી. તો ડાંગરના ખેડૂતો દક્ષિણ ગુજરાતમાં આપણા અમદાવાદ જિલ્લામાં વધારે થાય છે ડાંગર. બિલકુલ આ નર્મદાનું પાણી આવ્યા પછી વધારે થાય છે એટલે એ તો બિચારા ખેડૂતો નિરાશ, બીજું કરે એવું નથી કશું.
ભીખુભાઈ- કાગળ છે બીજું થઈ શકે એવું નથી. આ મોટી મુશ્કેલી છે. ભીખુભાઈ, તમે હમણાં જોડાયેલા ખેડૂતો રહેજો. કરવા માટે આશીષભાઈ, આપ શું માનો છો? સરકારના આ પ્રતિબંધની ખેડૂત ઉપર શું અસર આવશે, બજાર ઉપર શું અસર આવશે? રોનકભાઈ જુઓ, રશિયા અને યુક્રેનના વોરથી જે ખાસ કરીને વીટમાં અને સનફ્લાવર એમાં જે સપ્લાય ચેઇન ડિસ્ટર્બ થઈ છે તેના પરિણામે એ બંને કોમોડિટીના વૈશ્વિક બજારમાં ખૂબ ભાવો વધી ગયા છે. સાથે સાથે ભારતમાં પણ ઘઉંનું જે ઉત્પાદન થતું હતું લગભગ 1,050 લાખ ટન જે આપણે વાત કરી એમાં કંઈક 10% ઘટાડો આવ્યો છે અને 950 લાખ ટનની આસપાસનું ઉત્પાદન થયું છે. અને ભાઈએ જેમ કહ્યું એમ માંગ અને પુરવઠાનો સિદ્ધાંત ફરી એકવાર બજારમાં આવ્યો છે અને ઘઉંના જે ભાવો છે, જે ટેકાના ભાવ 2015 રૂપિયાની સરકારની ખરીદીના જે ભાવ હતા તેને ક્રોસ કરી અને લગભગ 26-27 સુધી એવરેજ માલના ભાવો થઈ ગયા છે. આમ જોઈએ તો આ વર્ષ ખેડૂતો માટેનું વર્ષ છે. કૃષિ જણસી હોય, હોર્ટિકલ્ચર ક્રોપ હોય કે તેલીબિયા, દરેકમાં ફૂલતી સિઝનમાં ખેડૂતોને ભાવો ખૂબ સારા મળ્યા છે. અને છેલ્લે જે દર વખતે આ ઘઉં અને ચોખાના ખેડૂતોને આ ભાવની ફરિયાદ રહેતી હતી, આ વોરે અને એક ક્લાઇમેટ ચેન્જની પોઝિટિવ અસર હું ગણીશ કે જેના હિસાબે ઘઉંના ખેડૂતોને પણ સારા ભાવ ખુલતી સિઝનમાં મળ્યા છે. અને હોશિયાર ખેડૂતોએ તેમના માલ MSPમાં સપોર્ટ સિસ્ટમમાં આપવા કરતાં ખુલ્લા બજારમાં વેચી અને સારા ભાવ મેળવી લીધા છે. હવે જ્યારે ફૂડ સિક્યુરિટીની આપણે વાત કરીએ અને જે સ્ટ્રેટેજિક સપ્લાય આપણા દેશમાં હોવો જોઈએ, તો આગળના વર્ષોમાં તો ખૂબ સારું બમ્પર ઉત્પાદન હતું. એટલી હદ સુધી હતું કે સ્ટોરેજની સમસ્યા હતી. કોવિડની સમસ્યાના કારણે પ્રધાનમંત્રીશ્રીએ ઘઉં, ચોખા અને વગેરેનું ધાનનું મફતમાં વિતરણ પણ ખાસા એવા લાંબા સમય સુધી કરાવ્યું. અને આગળનો જે પુરવઠો હતો તેમાં ચાલુ વર્ષે ઊંચા ભાવના હિસાબે રોનકભાઈ 433 લાખ ટનની ગયા વર્ષની ખરીદીની સામે ફક્ત આ વર્ષે 180 લાખ ટન જ ખરીદી થઈ શકી છે. વધુ ઊંચા ભાવ હોય તો કોઈ ખેડૂત, અને આપણને આનંદ છે કે ખુલ્લા બજારમાં વેચે અને ખૂબ સારા ભાવ મેળવે, પણ આ સ્ટ્રેટેજિક સપ્લાય આપણે મેન્ટેન કરવા માટે મને લાગે છે કે સરકારે એના હિસાબે આ નોટિફિકેશન બહાર પાડ્યું હોય. અને એવું નથી કે એ ફ્લેટ બાન છે, પણ એ સિલેક્ટેડ વેરાયટીઝ ઉપરનું આ રિસ્ટ્રિક્શન છે. પ્લસ જેના સોદા ઊભા છે એક્સપોર્ટ માટેના, એ લોકોને તો એલાઉડ કરવાના જ છે પાછા. એટલે માર્કેટમાં હાલ બજાર ઘઉંની ઘટી જાય એવું કંઈ ખાસ તરત દેખાતું નથી. અને વૈશ્વિક જે સપ્લાયની સિસ્ટમ દેખાય છે તેમાં ઘઉંના ભાવ ઘટે એવી કોઈ શક્યતાઓ મને તો લાગતી નથી. અને આના કારણે જો કદાચ આ સિલેક્ટેડ વેરાયટીઝમાં બાન હોય તો મારી દૃષ્ટિએ એ કંઈ ખૂબ વધુ અસર નહીં કરે અને ખેડૂતોને એમના પૂરતા ભાવ મળશે. આશીષભાઈ, આપ જોડાયેલા રહેજો. ભરતભાઈ પાસે જઈશ. ભરતભાઈ, આપ શું માનો છો? આ પ્રતિબંધની શું અસર આવશે ખેડૂત ઉપર, ખેતી ઉપર અને ખેડૂતની આવક ઉપર? નમસ્કાર રોનકભાઈ, આપ વારંવાર ખેડૂતોના પ્રશ્નો લઈ સરકાર સામે રજૂ કરવા મહેનત કરી રહ્યા છો અને તમામ દર્શક મિત્રોને, આપના પરિવાર, એબીપી પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ અને વંદન પાઠવું છું. નકર આ ખેડૂતની વાત સરકાર સુધી પહોંચવી છે જ નહીં. ખેડૂત એટલે અમારો કાર્યકરોનો ભોળ કહેવાય. ખેડૂતનું અનાજમાં જે પૂરા કે ઝાડના પૂરા કે બાજરીના પૂરામાં કાળેંગળો જે થતો હતો ગામડામાં, પહેલો કાળેંગો જે તરબૂચની ટેટી છે એનો કદાચ ભોર મંડાય ને એવી પરિસ્થિતિ અમારી થઈ છે. એટલે ખેડૂતનું કોઈ યુનિયન ગુજરાત લેવલ, દેશ લેવલ મજબૂત કોઈ છે નહીં કે સરકાર અમે લડત આપી શકે. હવે જે આ બધી માહિતી મેં લીધી, પેપર પણ વાંચ્યું હતું, આપસીના માધ્યમ દ્વારા જે આ બધા આગળ આપણને માહિતી આપી. હવે આ કોરોના પછી ખેતીવાડીની દવાઓમાં 40% વધારો થયો સાહેબ.
ખેતીમાં ઉપયોગ કરીએ, દવા ખાતરનો 40% વધારો થયો, ઘઉંના ભાવ તમે ટેકાના ભાવ 2000 પકડ્યા છો, એમાં હજુ તમે કંટ્રોલ કરવાની વાત કરો છો. એટલે મારું કહેવું છે કે આઝાદી મળી ત્યાં અનાજ નહોતું, એટલે આપણે પરદેશથી ઘોડા ખોય એ ઘઉં ખાતા હતા. એટલે હવે ધીમે ધીમે આપણી એ પરિસ્થિતિ કે એટમોસ્ફિયર વાતાવરણ બદલવાનું છે, ઉત્પાદન દિવસે દિવસે ઘટવાનું છે. અને સરકાર ટેકાના ભાવની વાત કરશે, ટેકાનો ભાવ નક્કી સરકાર પાસે કેટલી યુનિવર્સિટીઓ છે, દોતીવાડા છે, આણંદ છે, તો એમાં એક ઘઉં વીઘો વાવું, 1 વીઘો ઘઉં વાવીને ઉત્પાદન લી, એનું ઉત્પાદનનો ખર્ચો કાઢે ને પછી ટેકાનો ભાવ જાહેર કરી. તમે ઓફિશિયલી ટેકાનો ભાવ છે, તમારા પાસે બધી સગવડ છે, અને ટેકાનો ભાવ એનો પકડ્યા કેમ કરતા? જ્યારે 30 મણ ઘઉંનું ઉત્પાદન છે, બરાબર. અને એમાં બીજું કહું તમને, ઓ સાહેબ, ગુજરાતમાં તો તમે ઘઉં પાકવાના સમય વીજળી નથી આલી, 100 કલાક 4 કલાક આલી, એટલે ઉત્પાદન ઘટે. કુદરત તો આપણા હોમી પડી હતી, પણ તમે ઓકણીઓ અમારા બધાના ધરણો કરવો પડ્યો. રાતે 4 કલાક ને 2 કલાક વીજળી આલતા હતા, અને તમારા પાસે મફત લેવાની કગરતા હતા, તાણે તો તમે વીજળી આલી છે. એટલે ઉત્પાદન ગુજરાતમાં ઘટવાનું કારણ વીજળી છે, ટાઈમ છે, વીજળી મળી. પછી સાહેબે વાત કરી કે કપાસમાં ને પેલા વડીલે વાત કરી કે કપાસમાં અને દિવેલામાં તેજી, એ બધાની તેજી ગુજરાતમાં લેવલ, જે ગુજરાતનો મેઇન પાક છે એરંડા, બરાબર, દિવેલા, એ બધામાં ઉત્પાદન ઘટ્યું છે. અને ઉત્પાદન જુઓ કે સરકારની નીતિ ખેડૂતને પોષણ છે ભાવની નહીં હોય તો ખેડૂત ખેતી છોડી રહ્યો છે. કોઈ ગમે તે કહેતું હોય, તમારે લાઈવમાં જોવું હોય તો મારા વિસ્તારમાં તમે આવો, ખેડૂતો ખેતી, નાના ખેડૂતો 2 વીઘા 3 વીઘાવાળા ખેડૂતો તો જીઆઈડીસીમાં નોકરી ખોદવા માંડ્યા છે. હવે છોટા કિસાન દેશ કિસાન નહીં, છોટા કિસાન હો રહા હે બરબાદ. એટલે તમે ઓફિસમાં બેઠા બેઠા ત્યાંથી જિલ્લા પંચાયતના અધિકારી અને છેલ્લો ગ્રામ સેવક માહિતી આલે, માહિતી સાચી ના માનશો. તમે ગામડામાં જુઓ, નાના ખેડૂતો વીઘા 2 વીઘાવાળા તો જમીનમાં ખેતી છોડી રહ્યા છે. અરે અમારી તો એવી પરિસ્થિતિ છે સાહેબ, 25 વીઘા જમીન હોય, ઘેર ટ્રેક્ટર હોય, 5 ભેંસો હોય, તો એક સમાજની વાત નહીં, બીસીથી બ્રાહ્મણ સુધીની વાત કહું છું. ખેડૂતમાં છોકરો હોય, ગ્રેજ્યુએટ હોય, તો એ છોકરો કુંવાઓ રહેશે, અને પેલો પટાવાળા નોકરીમાં કામ કરતો, ચોથા વર્ગનો કર્મચારી, તો એને કન્યા ઉપરથી લઈને જાય છે 2 તોલા 5 તોલા હોનું લઈને. અમારો છોકરો તો અમે કુંવાઓ રહેવા મળ્યો છે. ખેડૂત કોઈ જ્ઞાતની વાત નહીં કરતો, જે ખેતી પર નભું છે એ બધાની વાત છે. એટલે સરકારની વાતો તો બધી મોટી મોટી છે. અને મારું કહેવું છે, તમે ગરીબોને મફત અનાજ આલો, 2 રૂપિયા નહીં, હું તો મફત કહું છું, પણ તમે અમને પોષણ છે ભાવ આલો. અમારા ઘરે કાતર મેલી અને બીજોને સસ્તું ખવડાવવા જશો, એ તો હંમેશા ને જીવીશું ને, અમે નહીં જીવીએ ને. આ ખેતી બંધ થશે ત્યાં ખબર પડશે. આઝાદી મળી તાણે આપણે પરદેશના રાતડા ગોરા ખોયવા ઘઉં ખાતા હતા. એટમોસ્ફિયર દિવસે દિવસે આવું થશે, ઘઉંનું ઉત્પાદન ઘટશે. અરે સાહેબ, મફળી ઈડરમાં 1800 રૂપિયા પહોંચી જઈ એટલે તમે સ્ટોક મર્યાદા લાયા. સ્ટોક મર્યાદા લાયા એટલે તરત જ ભાવ ડાઉન થઈ ગયો. હબળો, આ વાત આજની નહીં, કાયમ સિસ્ટમ છે. તમારે ચાણ ખેડૂતને મારવો ને તો પેપરમાં આવે કે ભાઈ સ્ટોક મર્યાદા, એટલે મિલો લેતા કે એટલે 1100 રૂપિયા મફળી લીધી. તમે ગોડાઉનમાં સ્ટોક કરીને બજારમાં વેચી એટલે સીધો 700 રૂપિયા ખર્ચો પડે છે. એટલે ખેડૂતને 1100 પોહાય? વાવવાથી મોડી લેવા સુધી ના પહોંચે છતો તમારા જે મફળી આ 3000, એટલે અમારી તો 1100 રૂપિયા લીધી, તેલ ચમ 3000 રૂપિયા, બસ અમને મારવાના. એટલે સરકારને જે કરવું હોય, પણ જો આવું ના આવું ચાલશે તો મારી પોતાની આગાહી પર્સનલ, હું જ્યોતિષી નહીં, ખેડૂત છું, ખેતી કરું છું, એટલે આવું ખેડૂતો ખેતી છોડવા મળ્યા છે. અને પરદેશી ગોળા ખાતા છે, ઘઉં લાઈન તમારા લોકોને ખવડાવવા પડશે. ખેડૂત હવે મજબૂર થઈ રહ્યો છે. ખાતરના ભાવ કેટલા? ભરતભાઈ, એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં ભરતભાઈ આપ જોડાયેલો, ફરી એકવાર આવીશ. મારી સાથે જયેશ પટેલ દેલાડ જોડાયા છે, ખેડૂત આગેવાન છે. જયેશભાઈ, આપ શું માનો છો, આ નિર્યાતની અસર શું આવશે? અને જે અત્યાર સુધી ખેડૂતો પાસેથી જે ઇનપુટ્સ મળ્યા કે ગમે એટલો બજારનો ભાવ વધે પણ ત્યારે જ વધે છે જ્યારે ઉત્પાદન ઓછું હોય છે, અને ખેડૂતના કિસ્સામાં કશું નથી જતું. રોનકભાઈ, ખાસ કરીને જે સ્થિતિ બની છે, તમે જો તો આ વર્ષે કપાસના ખેડૂતને બમણા ભાવ મળ્યા છે. એનું મુખ્ય કારણ છે છત અછત. જે રીતની અછત ઊભી થઈ છે, ખાસમાં હાલમાં જે રીતે સમગ્ર વિશ્વમાં જે યુક્રેન રશિયાની લડાઈ છે, એનું સીધું પરિણામ આ ઘઉંની સ્થિતિ પર દેખાય છે. ભારત દેશ તમે જો તો વર્ષોથી નિકાસકાર દેશ નથી. તમે જો તો છેલ્લા 2-3 વર્ષથી ધીરે ધીરે નિકાસ વધતી જાય છે. ગયા વર્ષે
તમે જો તો 70 લાખ ટન જેટલી નિકાસ થઈ હતી. આ વર્ષે પણ જે રીતના અંદાજો હતા કે 10 કરોડ મેટ્રિક ટન જેટલું આ ઘઉંનો પાક થવાનો છે, પણ જે સ્થિતિ બની છે, ખાસ કરીને આ વર્ષે જે રીતે ગરમીનું સિઝન વહેલી શરૂઆત થવાને કારણે ઘઉંનું ઉત્પાદન લગભગ 50 લાખથી 1 કરોડ ટન ઓછું થવાનું છે. આવા અંદાજોને કારણે બીજી બાજુ તમે જો તો જે રીતે આપણા ઘઉંની નિકાસ પણ થઈ છે, સરકારે સોદા પણ કર્યા છે, પણ જે રીતે ટેકાના ભાવ લગભગ સરકારે ક્વિન્ટલે 125 રૂપિયા જેટલા વધાર્યા, એટલે 2015 જેટલો ટેકાનો ભાવ છે. સરકારે જે ગયા વર્ષે જે રોનકભાઈ ખરીદી કરી હતી 430 લાખ ટન તમારે ખરીદી હતી, એની સામે આ વર્ષે માન 180 લાખ ટન પર કરી શક્યા નથી. હાલની સ્થિતિમાં તમે જો તો 40% જેટલી ઓછી ખરીદી થઈ છે. એટલે ચોક્કસ કહી શકાય કે બજારનો ભાવ ટેકા કરતા બજારમાં સારા ભાવ મળવાને કારણે પંજાબ, હરિયાણાનો ખેડૂત અને ખાસ કરીને એમપીના ખેડૂતે સીધા બજારમાં ઘઉં વેચ્યા છે. ગુજરાતમાં ઘઉંની ખેતી થાય છે, પણ એટલી વિશાળ પ્રમાણમાં જે હરિયાણા, પંજાબમાં ઘઉં થાય છે એટલા થતા નથી. ખાસ કરીને જે સ્થિતિ બની છે, યુક્રેન અને રશિયાની લડાઈએ આખા વિશ્વ બજારના ઘઉંની સ્થિતિ બગાડી છે. અને જ્યારે આપણે મુખ્ય નિકાસકાર દેશ નથી, તમે જોવું તો ચીન પછી બીજા નંબરે ભારત દેશ ઉત્પાદક છે. અને જે સ્થિતિ બની છે, અને ખાસ કરીને સમય સંજોગો, અત્યારે જ્યારે વિશ્વમાં આવો સમય આવ્યો હોય ત્યારે સ્વાભાવિક છે ખેડૂત દેશ ભાવનાવાળો છે, દેશ સાથે જોડાયેલો છે, દેશના અનાજના ભંડારો પણ આ ખેડૂતે ભર્યા છે. એવા સમયે નિકાસની જે સરકારે વાત અટકાવી છે, એને સ્વાભાવિક છે ખેડૂત આલમે એને સ્વીકારવી જોઈએ. સ્વાભાવિક છે કે જ્યારે દેશમાં પૂરતું અનાજ મળી રહે એ દિશાના પ્રયત્ન સરકાર કરતી હોય છે, અને એ સરકારે કરવા પણ જોઈએ. પણ હાલમાં જે સ્થિતિ બની છે, તમે જોવો તો આવનારા વર્ષમાં જ્યારે ઘઉંની સ્થિતિ બનવાની, તમે જો તો કપાસ આ વર્ષે ગુજરાતમાં 1 કરોડ પેકેટ જેટલા પેકેટો અત્યારના વેચાઈ ગયા છે. એટલે ગયા વર્ષ કરતા 20-25% કપાસનું વાવેતર વધવાનું છે. એટલે સીધી અસર મગફળી પર થવાની છે. મગફળી કાઢ્યા પછી ઘઉં બનાવે છે, એટલે આવતા વર્ષે ઘઉં ઓછા ખેડૂતો બનાવવાના છે. સ્વાભાવિક છે કે આ વર્ષે અત્યારે તમે જો તો કપાસના ખેડૂતોને જે રીતે 10,000 રૂપિયા ક્વિન્ટલના મળ્યા, અને સરકારે જે રીતે જે ઇમ્પોર્ટ ડ્યુટી છે લગભગ 0 કરી દીધી. અમને એવું હતું કે કપાસના ભાવ ગગડશે, પણ તમે માનો નહીં, છેલ્લા 2-3 દિવસના જે ભાવની સ્થિતિ જોઈએ 13-14,000 રૂપિયા ક્વિન્ટલ ખેડૂતોનો કપાસ વેચાયો છે. અને આવનાર દિવસોમાં જ્યાં રોકડિયા પાક તરફ ખેડૂતોની નજર હોય, ત્યાં નવા વર્ષમાં પણ જે રીતે હરિયાણા, પંજાબમાં પણ કપાસનું વાવેતર વધવાનું છે, રાજસ્થાનમાં વધવાનું છે, એમપીમાં વધવાનું છે. એટલે આવા સંજોગોને કારણે સરકારે ખૂબ જ સારો નિર્ણય કર્યો છે, અને જે રીતે આયાત ખાસ કરીને નિકાસ અટકાવી છે, એને સૌ ખેડૂતો એને બનાવેલા છે. અને આવનાર દિવસોમાં રોનકભાઈ ખાસ કરીને આપે જે ખેડૂતોની વાત કરી છે અને મુદ્દાઓ મૂક્યા છે, અને ખેડૂતો માટે જે લાગણી બતાવી છે, બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ખેડૂતને કોઈ તો ભાવ આપો, ખેડૂતને ભાવ આપવો જ પડશે, એ હકીકત છે. નથી આપતા એ પણ હકીકત છે. ખેડૂતની પ્રોડક્ટનો પણ આપણે ભાવ નથી આપતા, અને ખેડૂતને પણ ભાવ નથી આપતા. કહેવા ખાતર જગતનો તાત કહીએ છીએ, પણ હકીકત એ છે કે આપણા જ પરિવારમાં જે પુત્ર ખેતી કરતો હોય ને, એને આપણે છેલ્લો ગણીએ છીએ, અને એટલે જ આ સમસ્યા સર્જાય છે. શું ખેડૂત ખરેખર બે પગે થઈ શકશે ખરો? આ મુદ્દે ચર્ચા કરીશું. મારી સાથે ભીખુભાઈ જોડા છે. ભીખુભાઈ, આપ શું માનો છો? ખેડૂત સદ્ધર થઈ શકશે ખરો? આમ જોવા જઈએ ને તો ગુજરાતની જમીન, આમ પંજાબના, હરિયાણા બધાયની ખેડૂતો પાસે જે જમીન છે એ બધી ફળદ્રુપ તો છે જ, પણ બીજી જે ખાતર ને પાણી, આ જે જરૂરિયાતો છે એટલી બધી મોંઘી છે કે ખેડૂતો વાપરી શકે એમ જ નથી. તમામ ખેડૂતો તો વાપરી શકે એમ જ નથી. પરિણામે વસ્તી વધે છે એ પ્રમાણે આપણે ઉત્પાદન વધારી શકતા નથી, અને ભાવ વસ્તી વધે એટલે ઉત્પાદનના ભાવ પણ વધવા જોઈએ, એના બદલે દબાઈ અને એના નીચા રાખીએ છીએ. પરિણામે ખેડૂતો હતાશ અને નિરાશ થઈ અને બહુ વીક રીતે વીક જ રહે છે. એટલે એ મને નથી હમણાં લાગતું કે નજીકના ભવિષ્યમાં ખેડૂતો સદ્ધર થાય. આપણે એમને ગમે તે કહીએ તો મને એ કહો, હું આપણે બધા કહ્યું ઘઉંના ભાવ બહુ સારા મળ્યા, કપાના ભાવ બહુ સારા મળ્યા. 5 વર્ષ પહેલા કેટલા હતા કપાસના અને ઘઉંના ભાવના હાલ કેટલા? 5 વર્ષ પહેલાં તો 600-700 રૂપિયા કપાસના હતા, આજે એના 2500 રૂપિયા છે. એ તો સારું કમાયો. અને એ પ્રમાણે એરંડાના એ પ્રમાણે એરંડાના એટલા બધા નથી વધ્યા. એરંડાના 600-700 હતા, એના બદલે અત્યારે 1400-1500 રૂપિયા છે. તેલી બિયારમાં પણ એ રીતે વધી. નાગર ઘઉંમાં જ નથી કંઈ વધ્યા આગળ.
એ આ ઘઉંમાં આ ચાલુ સાલે આ જે કંઈ વધારો થયો એટલો થયો એમાં તો બધા ખેડૂતો ઉપર ઘઉં ઉપર તૂટી જ પડ્યા છે. બિલકુલ. કોણ જાણે એમને બધું કરી આપ્યું હોય એમ. મારી સાથે જયેશભાઈ જોડાયા છે, જયેશભાઈ પાલ જોડાયા છે સુરતથી. જયેશભાઈ, મુદ્દો ઘઉં પૂરતો નથી, મારે એ જ જાણવું છે, શું ખેડૂત આપણો ખેડૂત કમાતો થશે ખરો અને કમાઈ રહ્યો છે ખરો? બિલકુલ રોનકભાઈ, એકદમ નમ્રતાપૂર્વક હું કહું છું કે આ સરકારની જે નીતિ છે એ નીતિઓને લઈને જો વિચાર કરીએ તો ખેડૂત કોઈ દિવસ કમાતો થવાનો નથી. ખેડૂત બે પાંદડે થવા જાય છે ત્યાં સરકાર એવી વાતો લાવીને મૂકી દે છે જેને કારણે ખેડૂત ખુવાર થાય છે અથવા દેવાના ડુંગર તરે દબાઈ જાય છે. રોનકભાઈ, વાત કરીએ તો વર્ષોથી જે રાસાયણિક ખાતરો છે એની ઉપરની સબસિડી ઓછી થઈ અને આજે ડીએપીની એક 50 કિલોની બોરી 1750 કરતાં વધારે રૂપિયામાં મળે છે. એનપીકે 1350 રૂપિયામાં મળે છે. મ્યુરેટ ઓફ પોટાશ લગભગ 1100 રૂપિયાનું મળે છે. અને દરેક ઇનપુટ જે ખેડૂત ખેતી કરવા માટે જે કંઈ સાધનો વાપરે છે, જે કંઈ દવા બિયારણો વાપરે છે, એના ભાવ વધ્યા છે. સરકાર દ્વારા જે મિનિમમ સપોર્ટ પ્રાઇસ નક્કી કરવામાં આવે છે એની અંદર જે સરકાર દ્વારા બનાવેલું પંચ છે, સ્વામીનાથન કમિટી, એમણે જે ભલામણ કરેલી છે, અમે વખતો વખત માંગણી કરીએ છીએ રોનકભાઈ કે C2 પ્લસ 50%, એટલે અમે જે કંઈ ખર્ચ કરીએ છીએ એની ઉપર અમને વધારાનો 50% નફો મળવો જોઈએ. પણ આ વાત સરકાર અમારી સાંભળતી નથી અને ફક્ત ને ફક્ત ખેડૂત કેમ દેવાદાર બને, ખેડૂતને કેમ નુકસાન જાય અને ખેતી છોડીને એ કેમ શહેરમાં જઈને ઝૂંપડપટ્ટીમાં રહેતો ન થાય. રોનકભાઈ, એવું વ્યવસ્થિત આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કોર્પોરેટની સરકાર છે, ખેડૂત વિરોધી સરકાર છે એવું અમે વખતો વખત કહીએ છીએ અને સરકારને વિનંતી કરીએ છીએ. આ ઘઉંની વાત કરીએ રોનકભાઈ, તો એવો એક માહોલ ઊભો થયો હતો. ઉત્પાદનમાં ખાસ વધારો કે ઘટાડો નથી થયો, પણ વૈશ્વિક પરિસ્થિતિને લઈને ખેડૂતોને આ વખતે ક્વિન્ટલે 300-400 રૂપિયા વધારે મળતા હતા. ઘઉં એક્સપોર્ટ થતા હતા, એને લઈને ખેડૂતોને 2 પૈસા વધુ મળતા હતા. સરકાર દ્વારા મિનિમમ સપોર્ટ પ્રાઇસ વધારવામાં ન આવી અને સરકારને ખેડૂતોએ ઘઉં ન આપ્યા લઘુત્તમ ટેકાના ભાવે અને સરકાર એવું કહીને એક્સપોર્ટ બંધ કરી દે કે આવનારા દિવસોમાં ઘઉંની અછત ઊભી થાય ભારત દેશની અંદર, એવું વાતાવરણનું નિર્માણ થાય. રોનકભાઈ, આ વાતમાં સરકારની ખોટી વાત છે. જ્યાં સુધી ઉત્પાદનના આંકડાને લાગે વળગે છે ત્યાં સુધી ગયા વર્ષે જે ઉત્પાદન થયેલું હતું એના જેટલું જ, થોડું એનાથી 0.9% ઉત્પાદન ભારત દેશની અંદર ઘટ્યું છે અને એની સામે 1,89,00,000 ટનનો કેરી ફોરવર્ડ સ્ટોક છે. અને એમ કહીને એક્સપોર્ટ બંધ કરી દેવું કે ભારતના ઘરેલું માર્કેટની અંદર ઘઉંની અછત ઊભી થાય અને ભાવ વધી જાય, તો શું ભાવ વધે એને માટે ખેડૂતોએ મરી જવાનું? અમારા તમામ ઉત્પાદનોના અમે જે ઉત્પાદન ખર્ચ કરીએ છીએ, અમે જે મજૂરી કરીએ છીએ, અમે જે ઘરે અમને જે જણસીઓ અમને જે ભાવે પડે છે એનાથી અમારે ઘણી વખત ઓછા ભાવે વેચી દેવી પડે છે અને દેશનો ખેડૂત દેવાદાર થયો છે. અને દેવામાંથી કોઈ આવા સંજોગોમાં આ વર્ષે થોડા કપાસના ભાવ સારા છે, તો મને તો એવું લાગે છે કે કપાસમાં પણ સરકાર આવું કંઈક લાવીને મૂકી દેશે કે ખરીદનારને મોંઘું પડે એવું વાતાવરણ. એટલે આપણે ત્યાં જે નીતિ છે રોનકભાઈ, એ બિલકુલ ખેડૂત વિરોધી નીતિ છે. એટલે મારું તો એવું માનવું છે કે સરકારે ખેડૂતો પ્રત્યેની સંવેદના ગુમાવી દઈ છે. ખેડૂતો પ્રત્યે સરકાર અસંવેદનશીલ થઈ ગઈ છે, એને કારણે આવા નિર્ણય કરે છે એવું સ્પષ્ટપણે મારું માનવું છે. જયેશભાઈ, આપ જોડાયેલા રહેજો. મારી સાથે મયુરભાઈ મહેતા જોડાયા છે, કોમોડિટી એક્સપર્ટ છે. મયુરભાઈ, તમે કોમોડિટી એક્સપર્ટ છો, બજાર કોમોડિટી કહે છે, પણ આપણો ખેડૂત તો આપણે એમના દીકરાઓ તો આપણો આ બાપ બિચારો થઈને આપણને ખાવા માટે પેટ ભરે, એના માટે કોમોડિટી નથી, આ અનાજ છે. તમારો અનુભવ શું કહે છે
શું આપણો ખેડૂત પગભર થઈ શકશે ખરો? પહેલા તો રોનકભાઈ, આ જે ઘઉંની નિકાસ ઉપર જે પ્રતિબંધની જે વાત છે એમાં એક સુધારો કરી દઉં કે સરકારે ઘઉંની નિકાસ ઉપર નિયંત્રણ નાખ્યા છે, પ્રતિબંધ નથી મૂક્યો. ઘઉંની નિકાસ જે કોઈ નિકાસકાર કરવા માંગતા હશે એને હવે સરકાર પાસે મંજૂરી લેવી પડશે, એટલો જ ફેરફાર કર્યો છે. ઘઉંની નિકાસ જેને પણ કરવી હોય એને હવે કરી શકશે. બીજું કે સરકારને નિકાસ ઉપર નિયંત્રણ મૂકવા માટે જે સંજોગો ઉભા થયા છે, આપણો જે ફુગાવો છે એ આપણે જોઈએ તો છેલ્લા 4 મહિનાથી સતત વધતો જાય છે અને અત્યારના ફુગાવો છે 8 વર્ષની ઊંચાઈએ પહોંચ્યો છે. જે ખાદ્ય ચીજોનો ફુગાવો છે એ ગયા વર્ષે આ ટાઈમે 1.96% હતો, જે અત્યારના 8.38% એ ફુગાવો, એટલે લગભગ 4 ગણો ફુગાવો વધી ગયો છે. એના માટે ઘઉં જ જવાબદાર છે એવું નથી કહેતો, પરંતુ જે રીતે ભાવ વધી રહ્યા છે એ માટે જે રીતે નિકાસ થતી હતી એની ઉપર નિયંત્રણ મૂકવા ખૂબ જરૂરી હતા. અને જો નિયંત્રણ ન મૂક્યા હોત તો આવતા મહિનાથી કે 1-2 મહિના પછી ભારતને ઘઉંની આયાત કરવી પડે એવી સ્થિતિ ઊભી થઈ ચૂકી છે. ગયા વર્ષનો જે સરકાર પાસે સ્ટોક છે એ 190 લાખ ટન છે. આ વર્ષે જે આપણે સરકાર પાસે જે પ્રાપ્તિ કરી રહી છે એ 185 લાખ ટનની પ્રાપ્તિ થઈ શકે એમ છે. બધું થઈ અને 380 લાખ ટન જે ઘઉં મળે એમાંથી 75 લાખ ટન છે એ આપણે બફર સ્ટોક માટે અનામત રાખવા પડશે અને 300 લાખ ટન છે એ આપણી જે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના, મિડ ડે મીલ યોજના, આ બધાયમાં જો ઘઉં આપવામાં આવે તો કદાચ આવતા મહિનાથી આપણે ઘઉંની આયાત કરવી પડે એવી સ્થિતિ ઊભી થઈ શકે એમ છે. અને અત્યાર સુધીમાં 40 થી 50 લાખ ટનની ઘઉંની નિકાસ થઈ ચૂકી છે. હજુ પણ જેની પાસે જે લાયસન્સ ઓલરેડી જે લીધા છે, એલસી જે છે, લાઇન ઓફ ક્રેડિટ જેની પાસે છે, એને નિકાસ કરવાની હજુ પણ છૂટ છે. પરંતુ જે નિકાસના વેપારો જે મોટા પાયે થઈ ગયા હતા એમાં થોડી અસમતા ઊભી થશે. અને આપણે જે ખેડૂતની વાત કરી, આ વર્ષે આપણે જોઈએ તો ખેડૂતને ઘણી બધી જણસોમાં બહુ સારા ભાવ મળ્યા છે. એના માટે હું એવું નથી માનતો કે ખેડૂતનો ખર્ચ પણ ઘણો બધો વધ્યો છે. કપાસના ભાવ આપણે જોઈએ તો એવરેજ 1000 થી 1200 રૂપિયા જે મણના ભાવ હોય એની સામે ખેડૂતને 2300 રૂપિયાથી 2600 રૂપિયા ભાવ મળ્યા છે. જીરુના ભાવ 2300-2400 રૂપિયા મણના હોય એની જગ્યાએ 4200 થી 4500 રૂપિયા ભાવ મળ્યા છે. ધાણાના ભાવ 700-800 રૂપિયાની જગ્યાએ અત્યારે જોઈએ તો 1200 થી 1500 રૂપિયા ભાવ મળ્યા છે. એરંડાના ભાવ હમણાં જે ખેડૂત મિત્રએ કીધું કે 600 થી 700 રૂપિયા જે મણના એવરેજ છે એની જગ્યાએ અત્યારે એરંડાના 1400 રૂપિયા ભાવ મળી રહ્યા. જી, તો રોનકભાઈ, આ રીતે ખેડૂતોને ભાવ મળી રહ્યા છે, પરંતુ હજુ પણ જે ઇનપુટ કોસ્ટ છે એ ઘણી બધી ઊંચી છે, એટલે ખેડૂતોને જે કમાણી નથી થતી એ વાતમાં પણ તથ્ય લાગી રહ્યું છે. આશીષભાઈ, આપની જોડેથી જાણવા માંગીશ, જો ઓવરઓલ એક હકીકત છે કે ભાવ સારા મળ્યા છે એ માનવું જ પડશે. ઘઉં પર પ્રતિબંધ પૂર્ણતઃ નથી, નિયંત્રણ છે એ પણ માની. આપ શું માનો છો? શું કારણ કે ખેતીની અંદર યુવાનોની દિલચસ્પી ઓછી થઈ રહી છે? શું, કેમ કે સરકારમાં બેસતા નેતાઓ પર તો ખેડૂત પુત્રો છે મોટા ભાગના, શું અધિકારીઓ પ્રોપર પોલિસી નથી બનાવતા જેના કારણે એગ્રો ઇન્ડસ્ટ્રી ડેવલપ નથી થતી અને ખેતી પ્રોત્સાહિત નથી થતી? રોનકભાઈ, સરકારની ઘણી સારી યોજનાઓ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ માટે છે. નવી નવી યોજનાઓ એગ્રો ઇન્ડસ્ટ્રીઝની વાયબિલિટી માટે વધારાના એન્હાન્સ બેનિફિટ્સ પણ સરકાર આપી રહી છે. અને સરકારનું એક વિઝન છે ખેડૂતની આવક ડબલ કરવાનું. પણ અનફોર્ચ્યુનેટલી સરકારના વિઝન સાથે અધિકારીઓના જે વિઝન હોવા જોઈએ એ મેચ નથી થતા. પછી એ કોમર્સ મિનિસ્ટ્રી હોય કે ફાઇનાન્સ મિનિસ્ટ્રી હોય. સામાન્ય રીતે ખેડૂત એનું જે આ પકવે છે કૃષિ જણસીઓ, એમાં વેલ્યુ એડિશન એ કરે તો એને 2 પૈસા એમાં વધુ મળે. હમણાં જ મેં જે વાત કરી તે પ્રમાણે જ્યારે ખેડૂત એની જણસીઓનું વેલ્યુ એડિશન કરે તો તરત જ અધિકારી એમ કહે છે કે ખેડૂત વેપારી થઈ ગયો. અને જ્યારે એ વેલ્યુ એડિશન કરે એટલે એ જીએસટીને હવે એને ભરવો પડે. એટલે આજે 18% સ્લેબમાં ખેડૂત જો જીએસટી ભરી
અને કર ચૂકવે તો ખેડૂતની આવકમાં કઈ રીતે વધારો થાય. જ્યારે પણ ખેડૂત અંગેની નીતિઓ બનતી હોય ત્યારે અધિકારીઓએ ચોક્કસ ખ્યાલ રાખવો જોઈએ કે એમાં મારે કઈ રીતની નીતિ સુસંગત એવી રીતે બનાવવી જોઈએ કે જેથી ખેડૂતના ઘરમાં બેનિફિટ થાય અને ખેડૂતને સીધો એમાં ફાયદો થાય, એવી મારી લાગણી છે. બીજું એ જાણવું હતું કે નવી પેઢી ખેતી તરફ વળે તે માટે શું બદલાવની જરૂર છે? સીધી વસ્તુ છે, એને જો આવક વધુ મળે, આજે એ કોમ્પ્યુટરમાં ડેટા એન્ટ્રી કરતા હોય કે બીજે એ જોબ કરતા હોય અને ત્યાં જે એને મળતું હોય એનાથી વધુ આવક મળે તો એ ચોક્કસથી આકર્ષાય. અને ખાસ કરીને એમાં યુવાનો કરતાં પણ જે આપણે ત્યાં માર્જિનલ ફાર્મિંગ છે, સ્મોલ ફાર્મર્સ છે, અને એમાં ખુદ મજૂરી કરવાની, ક્યાં ભાગિયામાં આપે ક્યાં પેલાથી કરે, પણ ફાર્મ મિકેનાઇઝેશન આપણા ત્યાં રોનકભાઈ નથી થઈ શકતું આ સ્મોલ હોલ્ડિંગના કારણે. હવે જે ફોરેનની બધી મશીનરી જે છે તે બધી મોટા બિગ ફાર્મર્સ, મોટા ફાર્મ હોય એ પ્રકારની છે. આપણા ત્યાં જે સ્મોલ અને માર્જિનલ લેન્ડ છે ત્યાં એવી ઇન્ડિયન કન્ડિશનને સ્ટેન્ડર્ડાઇઝ કર્યા મુજબ નાની એ રીતની મશીનરી જો બને અને ખેડૂતો જો એ યુવા પેઢી એમાં યુઝ કરે તો મને લાગે છે કે ફાયદો થશે. આવનારા ટાઈમમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને એ બધું આવી રહ્યું છે એટલે મને લાગે છે કે અને એગ્રીકલ્ચર સ્ટાર્ટઅપ્સ પણ આ ક્ષેત્રે ખાસા આવી રહ્યા છે એટલે યુવાનો રસ્તો લે છે, નથી લેતા એવું નથી, પણ આઈ હોપ કે આવનારા સમયમાં વધુને વધુ ખેડૂતો, યુવાનો ખેતી તરફ વળશે. ભીખુભાઈ, જો મારા દાદા ખેતી કરતા હતા એટલે જાતે પાણી ખેંચી અથવા બળદ મારફતે ખેંચીને ખેતર પાતા હતા. કોઈ વ્યવસ્થા નહોતી, કશું નહોતું, નહેરે નહોતી, કશું નહોતું, બિયારણના પણ ઠેકાણા નહોતા, કશું નહોતું મળતું, છતાં પણ એ ખેતી કરતા હતા અને કમાતા હતા અને ઘર ચાલતું હતું. પછી મારા બાપા, મારા કાકા એ પણ પરિવારના લોકો ખેતીમાં જોડાયા. અમે ના જોડાયા, શહેરમાં આવતા રહ્યા નોકરી કરવા. તમારા ગામમાં એવું થતું હશે. એવું શું કરીએ કે આપણા જવાનિયા ગામમાં રહીને ખેતી કરે? એ વાત સાચી. અત્યારે તો નાના ખેડૂતો પહેલાં જે હતા ને એના કરતાં તો ખૂબ વધી ગયા છે. મોટા ખેડૂતો જે આપણે મોટા ખેડૂતો કરીએ છીએ ને એ મોટા ખેડૂતો ખરેખર હવે તો મોટા નથી રહ્યા, એ હવે તો નાનાની રેન્જમાં આવવા માંડ્યા છે. એટલે આપણે જે બીજી આ ટ્રેક્ટરોના બીજા બધા જે વાતો, જે મશીનરીની વાતો કરીએ છીએ, ટેકનિકલ બાબતોની વાતો કરીએ છીએ, એ હું માનું છું ત્યાં સુધી ખેડૂતો અપનાવશે નહીં, કારણ કે એમની કેપેસિટી બહારની વાત છે. એ બધી આપણે વાતો કરીએ ટેબલ ઉપર કે એસીમાં બેઠા એ ગમે તે વાતો કરીએ, બાકી હકીકતમાં જોવા જાવ તો ખેડતા પ્રેક્ટિકલી તો ત્યાં આગળ એમને કોઈને રસ જ નથી. હું તો મારા ગામમાં રહું છું ને આજુબાજુના ગામમાં જઉં છું, એમને નથી ટ્રેક્ટરમાં રસ કે નથી બીજા કશાયમાં મશીનરીમાં કોઈ ટેકનિકલ બાબતોમાં રસ નથી. ખેડૂત આ ભાડે ખેડાવરાવું તો ગામના એકાદ બે ટ્રેક્ટર હોય તો એની પાસે ભાડે ખેડાવરાવીને એ ખેતી કરે. ખૂબ નાના ખેડૂતો બહુ થઈ ગયા. હવે એ નાના ખેડૂતો મોટા કેવી રીતે બને, હવે એ તો એ કેવી રીતે શક્ય છે એ જ મોટો સવાલ છે. કારણ કે સરકારી એગ્રીકલ્ચર લેન્ડના કાયદાઓ એવા છે કે એને એ ખેડૂતો તો પહોંચી જ વળે એમ નથી. એટલે જે સરકારે હમણાં પેલા 3 કાયદા કર્યા હતા ખેતી અંગેના, એ પાછા ખેંચી લીધા. એમાં જે કોન્ટ્રાક્ટ ફાર્મિંગનું હતું ને એ થોડુંક શક્ય ખરું, પણ એ ખેડૂત માટે તો કંઈ બહુ લાયક નથી. ખેડૂતો બીજો ધંધો જ નથી તો ખેડૂતો ક્યાં જાત? એટલે આ બધી કેટલીક એવી બાબતો છે ને કે હવે એ બધું કંઈ શક્ય નથી. આપણે વાતો ગમે એટલી કરીએ, આગળ વધવાની વાત કરીએ, બધું ફોરવર્ડ કરીએ, બધું કરીએ, પણ સરકારના જે ખેડૂત પકવાઈના ભાવ વધારે આવે તો જ એમનું શક્ય છે, બાકી બીજી કોઈ શક્યતા આમાં મને તો દેખાતી નથી. મયુરભાઈ, અંતમાં તમારી જોડે પ્રતિક્રિયા લઈ લઉં. ખેતીનું ભવિષ્ય આપ કેવું જોઈ રહ્યા છો? રોનકભાઈ, ખેતીનું ભવિષ્ય હજી ઘણું સારું દેખાય છે. એટલું બધું આપણે નિરાશ થવાની મને નથી લાગતી જરૂર. જે રીતે પરિવર્તનો થઈ રહ્યા છે, એક છે ગ્લોબલ વોર્મિંગનો ભય સતત વધી રહ્યો છે, પરંતુ જે રીતે ટેકનોલોજી આગળ વધી રહી છે, જે રીતે ખેતીમાં મિકેનિઝમ આવી રહ્યું છે, મશીનરી ખેડૂતોની અપનાવતા થયા છે, ઘણા ખેડૂતો નવી પદ્ધતિઓ અપનાવે છે, એ પણ બાબત જાણવા મળી છે. પણ ખેડૂતોને હવે પોતાની જે પદ્ધતિ છે ફેરવવી પડશે અને બજાર સાથે કનેક્ટેડ થવું પડશે, કારણ કે બજાર અને ખેતી એ બંને જુદી વાત છે. અને ઘણીવાર એવું બને છે કે ખેડૂતોને બહુ સારા ભાવ જ્યારે બજારમાંથી મળતા હોય છે
ત્યારે ખેડૂત વેચતો નથી હોતો, અને જ્યારે ભાવ એકદમ ઘટી જાય છે ત્યારે ખેડૂત વેચવા આવે છે અને મોટી ખોટ કરે છે. જી. એટલે એક માર્કેટ ઇન્ટેલિજન્સી છે એ પણ ખેડૂતોએ અપનાવવી પડશે. અને જે ગ્લોબલ વોર્મિંગ અને રાસાયણિક ખેતીનો અતિચાર, જે અતિશય રાસાયણિક ખેતી આપણે અપનાવી રહ્યા છે, આ બધા પડકારો પણ ખેતી સામે ઊભા થઈ રહ્યા છે. વિશ્વના અનેક દેશો છે હવે આપણા જે ખેત ઉત્પાદનો છે એની ઉપર પેસ્ટિસાઇડના અનેક નિયંત્રણો નાખી રહ્યા છે. યુરોપના દેશોએ તો 35 જાતના પેસ્ટિસાઇડ જે આપણા ખેત ઉત્પાદનોમાં વપરાતા હોય એની ઉપર પ્રતિબંધ લાદી દીધો છે. આપણા તલ જે જાપાનમાં જતા હતા એ છેલ્લા 10 વર્ષથી આપણે પેસ્ટિસાઇડનો અતિશય ઉપયોગ કરી રહ્યા છે, એના કારણે એ લોકોએ તલ ખરીદવાના આપણા બંધ કરી દીધા છે. એટલે આવા બધા ખૂબ જ પડકારો પણ છે ખેતી સામે. સરકારની નીતિ પણ અત્યારના જે આવી રહી છે એનો એવો એક પ્રચાર થઈ રહ્યો છે કે, અને એવી એક વાયકા ઊભી થઈ રહી છે, લોકોને એવું લાગી રહ્યું છે કે સરકારની નીતિ છે ખેડૂત વિરોધી છે, પરંતુ સરકારને પ્રજા, ખેડૂત અને તમામ વર્ગનું ધ્યાન રાખવાનું હોય છે. એટલે આવા નિર્ણયો પણ આવતા હોય છે, પણ આ નિર્ણયો છે એ તદ્દન ખેડૂત વિરોધી છે એવું હું નથી માનતો. મયુરભાઈ, આપ તમામનો આભાર. એક વિરામ લઈશ. હકીકત એ છે ખેડૂત ભાવથી ખેતી કરે છે, ખેડૂત ભાવથી બજારમાં અનાજ આપે છે. ખેડૂત ક્યારેય વેપારી બન્યો નથી, એટલે ખેડૂત દુઃખી છે. ભાવ આપણે બદલવાની જરૂર છે. ખેડૂત ભાવથી ખેતી કરે છે અને ભાવથી જણસ આપે છે. એ જ કારણ છે કે આજે ખેડૂત દુઃખી છે. માત્ર સરકાર પર જ નહીં, સમાજે પણ ખેડૂત સાથે, ખેડૂત સામે જોવાની વૃત્તિ બદલવી પડશે. ખેડૂતને કહેવા પૂરતો તાત નહીં, ખેડૂતને તાત માનવો પડશે. ખેત ઉત્પાદન ખેડૂત મણના ભાવે વેચે છે. જો ઉદ્યોગોની જેમ ગ્રામના અને કિલોના ભાવે વેચતો થશે ને એટલે આપણને ખબર પડશે. મરચું આપણે પેકેટની અંદર 250 ગ્રામ 500 ગ્રામ કિલોના ભાવથી ખરીદીએ છીએ, એક કંપનીઓ કમાય છે. મારો ખેડૂત તો મરચું પણ મણના ભાવે વેચે છે, એટલે જ મારો ખેડૂત દુઃખી છે. બસ ખેડૂત સુખી ત્યારે થશે ખેડૂત અને ખેતી પ્રત્યેનો આપણે ભાવ બદલીશું, ખેતીનો આદર કરતા થઈશું, ખેતીને પ્રાધાન્ય આપતા થઈશું, ખેડૂત સાથેનો વ્યવહાર બદલીશું, ખેત જણસ ઉદાર ભાવે ખરીદીશું. તેનો ભાવ નહીં કરીએ. ગાડી લેવા જઈએ તો ભાવ નથી કરતા, સ્કૂટર લેવા જઈએ તો ભાવ નથી કરતા, મોબાઈલ લેવાનો ભાવ નથી કરતા. ત્યાં મેક્સિમમ રિટેલ પ્રાઇસ જોઈએ છીએ અને અહીંયા એમએસપીના ભાવે ખેડૂત ખેતીનો પાક વેચવા મજબૂર થાય છે. ફરક એમએસપી અને એમઆરપીમાં છે. મારો ખેડૂત એમઆરપી કરીને નથી વેચતો ને એટલે દુઃખી છે. આપણી તમામની જવાબદારી છે ખેડૂતને સદ્ધર કરવાનો. એટલે જો તમારા ગામમાં તમારો કોઈ પણ સગોવાળો પરિચિત હોય તો સીધી ખરીદી અડોશી પડોશી સહિતના માટેની ઘઉં હોય, બાજરી હોય, તુવેરો કે મગફળી તેની જોડેથી સીધી ખરીદજો અને બજાર ભાવેથી ખરીદજો. તો જ આપણો ખેડૂત સુખી થશે અને તો જ વચોટિયાઓની બાદબાકી થશે.